આંખબાંક અમદાવાદમાં 8 ગરબા આયોજકોને ત્યાં જીએસટીના દરોડા। આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબામાં દરોડા પરની કાર્યવાહી કરવામાં આવી છે। અહીં બેફામ વેચાતા પાસને લઈને જીએસટી વિભાગ એક્શનમાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા સચિન પાટીલ પાસેથી મેળવીએ। સચિન, કયા કયા ગરબા આયોજકોને ત્યાં તવાઈ બોલાવાઈ છે? જરના અત્યારે અમે છીએ એ આદિત્ય ગઢવી જે ગરબા મહોત્સવ છે ત્યાં અત્યારે અમે પહોંચ્યા છે ગરબા ગ્રાઉન્ડમાં, અને ત્યાં જે પ્રકારે જીએસટીની રેડની માહિતી મળી રહી છે એ પ્રમાણે જે અલગ અલગ ગરબા આયોજકો છે ત્યાં આ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રી સહિત રંગમોરલા, સુવર્ણ અને સ્વર્ણિમ નગરી ગરબા મહોત્સવ છે ત્યાં અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે જીએસટીની ટીમો દ્વારા જે છે એ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે જે ગરબાના પાસીસની જે ઓરિજિનલ કિંમત છે એ કિંમત કરતાં વધારે રૂપિયા સાથે પાસ વેચવામાં આવી રહ્યા હતા, અને એ બાબતની માહિતી જીએસટી વિભાગને મળી અને જે ઇનપુટ્સ હતા એ ઇનપુટ્સના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે વીકેન્ડ્સમાં જે પ્રકારે ગરબા મહોત્સવ આવ્યો અને એ દરમિયાન જે ગરબાના પાસીસની કિંમત વધી છે એ બાબત જે છે એ જીએસટીના ધ્યાનમાં આવી છે, અને લગભગ 2000ના પાસ જે છે એ 3000 રૂપિયામાં વેચાય છે, અને સાથે જ સાથે આયોજકોએ આપણે કહી શકાય એક પ્રકારે કે વીકેન્ડનો લાભ લીધો છે, અને એ સિવાય પણ મંડપમ ગરબા મહોત્સવ છે ત્યાં પણ આ જ પ્રકારે પાસીસની કિંમત જે છે એ નિયત કિંમત કરતાં પણ વધારે કિંમત વસૂલવામાં આવી છે, અને આના જ આધારે જીએસટી વિભાગની જે ટીમો છે એ ટીમો દ્વારા આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે આધિકારિક રીતે અત્યારે કોઈ વાત કરવા તૈયાર નથી, પરંતુ અત્યારે જે હલચલ છે હલચલ પણ જોઈ શકીએ છીએ આપણે, અને સામે જે આપ જોઈ શકો છો કે પાસ લેવાનો હોય કે જે પણ લોકો હોય એ આવી જરૂર રહ્યા છે, પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે જે નિયત કરેલી કિંમત હોય એના કરતાં વધારે જો રૂપિયામાં પાસ વેચવામાં આવી રહ્યા હોય તો એ સીધી જે ટેક્સ ચોરી છે, ટેક્સ ચોરીનો મામલો સામે આવે છે, અને એ જ બાબતને લઈને જીએસટી વિભાગ સતર્ક થયું છે। અને આપણે કહી શકીએ છીએ કે અમદાવાદમાં 8 સ્થળોએ તો છે જ, પરંતુ ગુજરાતમાં પણ અન્ય સ્થળોએ પણ હોઈ શકે છે। આ જે સમગ્ર મામલો છે મામલામાં જે પાસની મારામારી હોય છે, રોજે રોજ જે લોકો છે એ ગરબા માટે સમાચારો મળી રહ્યા છે। આ તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવેના નિર્ણયના નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે। માફ કરશો, તે સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા સમાચારો મંડપમ ગરબા આયોજકોને લઈને સચિન, જ્યાં 1800નો પાસ, આપ પણ હમણાં મંડપમની વાત કરી રહ્યા હતા, જેમાં જે ભાવ છે તેના કરતાં વધુ ભાવ વસૂલવામાં આવતા હોવાની વાત છે તે સામે આવી છે, જેમાં 2500 રૂપિયા પાસના વસૂલવામાં આવી રહ્યા છે। સચિન, ઝરના, વાત અહીંયા એ જ છે, મેં કહ્યું એ પ્રમાણે કે વીકેન્ડ હોવાથી આ જે ગરબા છે ગરબાના પાસની ડિમાન્ડ વધતી હોય છે, અને એ ડિમાન્ડ વધવાની બાબતને લઈને જ અહીંયા એનો લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સીધી આ ચોરી છે, જે ફિક્સ્ડ જે કિંમત હોય છે કિંમત કરતાં વધારે કિંમતથી પાસ વેચવા અને રૂપિયા લેવા એ એક સૌથી મહત્વની બાબત અહીંયા એ કહેવાય કે આટલા મોટા ગરબા આયોજકો હોય અને આ પ્રકારે જો ટેક્સ ચોરીનો મામલો સામે આવે